સેલ્ફ લવ, આ વર્ડ આપણે ઘણી બધી વાર સાંભળ્યું હશે અને તેને આપણી લાઈફમાં ફોલો કરવાનું મન પણ થયું હશે, પણ આપણે કરી નથી શકતા કારણ કે આપણે તેનો સાચો મતલબ જ નથી જાણતા. જો જાણતા હોત તો હંમેશા કમ્પ્લેન ન કરતા હોત કે લોકો મને જ કેમ હર્ટ કરે છે, મને જ કેમ બધા ઇગ્નોર કરે છે, મારી સાથે જ કેમ આવું થાય છે, અને આવા વિચાર કરીને દુઃખી ન થતા હોત. આપણે હંમેશા આજુબાજુ લોકો પર વધારે ધ્યાન દઈએ છીએ સિવાય કે આપણી. હું તમને એક ક્વેશ્ચન પૂછું કે તમે આ દુનિયામાં તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સ અને તમારા આજુબાજુ લોકોને ખુશ રાખવાની ખૂબ જ ટ્રાય કરતા હશો. આપણે તેને કેવી રીતના ઇમ્પ્રેસ કરીએ તેનો વિચાર કરતા હશો, પણ શું તમે તમારી જાતને કેમ ખુશ રાખવી તેનો વિચાર કરો છો? આ ક્વેશ્ચન સમજવો ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણી જાતને ખુશ નહીં રાખી શકીએ તો જીવનનો સાચો આનંદ પણ નહીં લઈ શકીએ. એક વાત હંમેશા યાદ રાખવી કે આપણે કોઈ માટે ગમે એટલું કરી લઈએ, ગમે તેટલું તેને ખુશ રાખવાની ટ્રાય કરીએ, પણ તે હંમેશા આપણાથી ખુશ ન રહી શકે. ક્યારેક તો તે આપણાથી દૂર થઈ જ જશે. તો બીજાને ખુશ રાખવામાં શું કામ આપણો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ? આપણે આપણી જાતને ખુશ રાખવી જોઈએ. જો આપણે ખુશ હશું અને બીજા લોકો આપણા માટે શું વિચારે છે તેની ચિંતા નહીં કરીએ, ત્યારે જ આપણે જીવનને માણી શકશું. તમે જે કેર, રિસ્પેક્ટ એન્ડ લવ બીજાને આપો છો તો તે પોતાને કેમ નથી આપી શકતા? કારણ કે તમે પોતાની જાતને નાપસંદ કરો છો. તમે એમ જ સમજો છો કે હું કોઈના લાયક નથી, હું કંઈ કરી નહીં શકું, અને આપણે જ આપણી જાતને બીજાથી ઓછા માનીએ છીએ. તેના લીધે આપણે આપણી જાત સાથે લવ નથી કરી શકતા. આપણને પહેલેથી જ એવું શીખવ્યું છે કે બીજા સાથે પ્રેમથી વાત કરવી, બધાને રિસ્પેક્ટ કરવી, બધાની હેલ્પ કરવી અને બધાને હંમેશા ખુશ રાખવા જોઈએ. હા, તે વાત સાચી છે, બીજાને ખુશ રાખવા જ જોઈએ. પણ હું તમને એક સવાલ પૂછું કે તમારે કોઈને પૈસાની હેલ્પ કરવી હોય પણ તમારી પાસે જ પૈસા ન હોય તો તમે તેની હેલ્પ કેવી રીતના કરી શકશો? તે જ વાત બીજાને ખુશ રાખવા પર લાગુ પડે છે. જો આપણે જ ખુશ ન હોય તો બીજાને કેમ ખુશ રાખી શકીએ? તો પહેલાં આપણે આપણી રિસ્પેક્ટ કરતાં તો શીખવું પડશે ને. પહેલાં પોતાની જાતને લવ કરતાં શીખવું, પછી જ આપણે બીજાને ખુશ રાખી શકશું. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે કોને કેટલો ટાઈમ દઈએ છીએ, કારણ કે જે લોકો તમારી વેલ્યુ નથી કરતા, તમારી રિસ્પેક્ટ નથી કરતા અને તમને હંમેશા ડિમોટિવેટ કરે છે, તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરીને આપણે આપણી નજરમાં આપણી સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ લવ ઓછી કરી દઈએ છીએ. એટલે બીજા લોકો આપણા વિશે શું વિચારે છે તેના પર ધ્યાન ન દઈને પોતાના પર ફોકસ કરવું જોઈએ. લોકો આપણા વિશે શું કહે છે તેનો વિચાર આપણે કરતા રહીશું તો આપણે ક્યારેય ખુશ નહીં રહી શકીએ, કારણ કે બધાના વિચાર અલગ અલગ હોય છે. કોઈક વ્યક્તિ આપણને ખૂબ જ સારા સમજતા હોય છે તો કોઈક વ્યક્તિ હંમેશા આપણને ખરાબ સમજતા હોય છે. જો આપણે તેના પર ધ્યાન દેશું તો જીવનમાં ક્યારે પણ આગળ ન વધી શકીએ. એટલે આપણે બીજાની વાત પર ધ્યાન ન દઈને પોતાના માટે વિચાર કરતા શીખવું જોઈએ. આપણે બીજાની વાત પર ધ્યાન ન દઈને પોતાને ખુશ રાખવાની ટ્રાય કરવી જોઈએ. પોતાની જાતને ઇમ્પ્રૂવ કેવી રીતના કરવી તેનો વિચાર કરવો જોઈએ અને હંમેશા ખુશ રહેવું જોઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.